સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રા ધામ વડતાલ ધામ ખાતે એકાદશી નિમિત્તે મંદિરના દેવોને 500 કિલો કીવીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તેમજ આ કીવીનો પ્રસાદ ચરોતરના વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તારીખ 10 માર્ચ આમલકી એકાદશીના શુભ દિવસે મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ તથા પુત્ર દેવેન્દ્રભાઈ પટેલના યજમાન પદે 500 કિલો ફ્રૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કીવી ફ્રૂટ ઉત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવતા હોય છે. આજે ફાગણ સુદ એકાદશીના શુભ અવસરે મોગરીના હરિભક્ત દ્વારા દેવોને 500 કિલો કીવી ધરાવવામાં આવી હતી, જેનો સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જેનું સમગ્ર સંચાલન શ્યામવલ્લભ સ્વામી અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સાંજે કીવી નીચે ઉતારી પ્રસાદી સ્વરૂપે ચરોતરના વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.